જય અંબે જય ભોલે. જો આજે આપણે શું બનાવવાનું છે? કોથમીરના ભજીયા. તો એમાં શું જોઈશે કહું તમને. જો એક તો કોથમીર છે, આ ચણાનો લોટ છે, આ મીઠું છે, આદુ મરચાંની પેસ્ટ છે, આ સોડા છે અને આ પાણી છે. આટલી વસ્તુ જોઈશે. તો ચલો આવજે, આપણે પહેલાં ખીરું બનાવી દઈએ ભજીયાનું. જો આપણે તપેલીમાં લોટ લઈ લીધો ચણાનો. હવે આપણે અંદર મીઠું નાખી દઈએ. નાખો મીઠું. હા, હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. હા, હવે સોડા નાખી દઈએ. નાખી દો. હવે કરી દો મિક્સ બધું. જો ચણાનો લોટ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ ને સોડા આટલું નાખીને આપણે મિક્સ કરી લઈએ. ગોળ ફરતાથી ફિક્સ કરી લો. તમારી બાજુ લોટ છે જો તમારી બાજુનો, હા એ બધો ફેરવવાનો હાથ બધા ગોળ ફરતો. મોહરવાનો નહીં, એને મિક્સ કરવાનો છે. હા, બસ એ રીતે મિક્સ કરી નાખવાનો. હવે પાણી નાખો. થોડું થોડું નાખીને મિક્સ કરી નાખો. પહેલાં નાખો નાખો થોડું. બસ કરી દો. હાથોથી પહેલાં મિક્સ કરો. આ રીતે ખીરું બનાવવાનું. આજે આપણે કોથમીરના ભજીયા બનાવવાના છે. કોથમીરના ભજીયા ખાવામાં બહુ મજા આવે. કોથમીર તો આમ શરીરને સારી. કાચી કોથમીરે ખવાય, એ મસ્ત લાગે. ને એમ ભજીયા હોય પાછા ચણાના લોટમાં આવી જાય, એ તો વળી બહુ ઓર ટેસ્ટ બની જાય એનો. આ રીતે ખીરું બનાવવાનું. જો આ રીતે હલાવી દેવાનું બધું. જો આ રીતે આપણે હલાવી દેવાનું. પછી મરચું મીઠું ચાખી લેવાનું. આપણે ખબર પડે ઓછું હોય તો નાખવાનું. આપણે તો બધું બરાબર જ છે. આ રીતે કરી દેવાનું. હવે આપણે આને 10 મિનિટ માટે મૂકી રાખશું ખીરું. જો આપણે કોથમીરને સુધારી લીધી છે, હવે આપણે આ ખીરામાં નાખી દઈશું. નાખી દો. નાખીને મિક્સ કરી નાખો બધું. કોથમીરના ભજીયા ખાવાની બહુ મજા આવે. કોથમીરના ભજીયા આ રીતે મિક્સ કરી લેવાનું બધું ખીરામાં. જેમ મેથીના બને એ રીતે કોથમીરના. કોથમીર તો ખાવામાં મજા આવે. આપણે બધા દાળ શાકમાં નાખીએ છીએ ને. આ રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે બધા આપણે મિક્સ કરી લેવાનું. જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે જોઈ લઈએ. ભજીયા બનાવી દઈએ.
જો આપણે જોઈ લઈએ તે લાઈવ નહીં, જોઈ લો. તેલ આવી ગયું છે. આપણે હવે ભજીયા બનાવી લઈશું. જો હવે આપણે ભજીયા બનાવી લઈશું. તેલ આવી ગયું છે આપણે મસ્ત મજાનું. કોથમીરના ભજીયા આ રીતે મૂકી દેવાના, આ રીતે મૂકી દેવાના. ધીમો ગેસ કરી દેવાનો. ભજીયા મૂકી એટલે ગેસ ધીમો કરી લેવાનો, એકદમ સરખા પાક. એટલે ફૂલ ગેસ હોય ને તો લાલ થઈ જાય. તેલ આવે ત્યાં સુધી જ ફાસ્ટ ગેસ રાખવાનો. હલાવો. ઊંચાને ચક્કર દો હરા. જો આજે ફેરવી દેવાના. બસ. જો થઈ ગયા છે આપણે કાઢી લઈશું ડીશમાં. કાઢી લો. આ રીતે કાઢી દેવાના. હવે બીજા મૂકીશું. આ રીતે ભજીયા બનાવવાના. આ રીતે બનાવવાના. આ રીતે થોડીક વાર પાકવા દેવાના. આપણે ધીમા ગેસે થાય છે. હલો, આમથી આમ ફેરવા. જો આપણે થઈ ગયા છે, બહાર કાઢી દઈશું ડીશમાં. લઈ લો ડીશમાં. આ રીતે કાઢી દેવાના. જો તૈયાર છે આપણા કોથમીરના ભજીયા. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.